એટલે જ મહાપુરુષોએ કીધું છે કે સારા સારા સંતાનની આ દુનિયાને જરૂર છે. આ બજરંગદાસ બાપા જેવા દીકરાની જરૂર છે, પણ સારા દીકરા માટે બાપુ સારી જનેતાની જરૂર છે. સારી મા વગેરે બાપુ સારા દીકરા કોઈ દી ન થાય. ધરાવીને ધાન નો નીપજે, કોડુબીને માડું ન હોય, જેવડા જકરા નીપજે, જેની જનેતા હોચલ હોય, હારી મા વગેરે બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. અને એની માટે આ માને બાપુ સંસ્કારનું સિંચન કરવું પડે. માં ધારે એવા આજે દીકરા કરીએ કે હું તો એમ કહું છું. પછી આ તો માં આળા કરે તેમાં કોઈ શું કરે? પછી બીજાના છોકરા કપાતર ભાળે ને પછી ભગવાને કહે ભગવાન એક હારો દેજે, એકાદો હારો દેજે. શું યા ગોદામ છે? હારો દઈ દે. આ સંસ્કારનું સિંચન મારી માં તું કરતો દીકરો હારો થાય. માના ધાવણની બાપુ એવી શક્તિ હોય, હું તો એમ કહું કે બાના ઉદરમાં દીકરાનો સંતાનનો વિકાસ થતો હોય. અને રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો, જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. હારા દીકરા એમ નામ ન થાય રામ, એની માટે વાપવું પડે. આપણે વાપી છે બાવળિયા ને પછી કે કેરી નો આવી, કેરી નો આવી, પણ વાયવા છે બાવળિયા, આમાં કેરા જ્યાંથી થતા છે. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈના ઉદરમાં હતો ને, તેથી માં ભગવતીએ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે, મારું સંતાન આપને ટેકો દેવું થાય, મારું સંતાન માય કાંગળું કોઈ દી ન થાય. ખુમારી માને હોવી જોઈએ. અરે માની શું લાગણી, માની શું મમતા, માનો શું પ્રેમ હોઈ શકે, તમે હું હજી સમજી જ નથી કે માને. હું તો બેનો દીકરીઓને ખાસ વંદન કરીને હાથ જોડીને કહું કે ખાઓ પીઓ વાપરો મોજ કરો, પણ ફેશન નું માપ રાખજો. ફેશન જે દી ઉઠાડ્યો છે એ કીધાની વાત જ નથી. દેહના પ્રદર્શન ન હોય, બસ મને એટલી ખબર પડે. અરે મેં હમણાં વાત કરી બાપુ, એક દેહની માથે એક કાણું હોય ને તો માવડીઓ આપણા થીગડા દઈ દેતી ને એક પગની પાની ન દેખાય બાપુ, દીકરીની પગની પાની ન મળે જોવા. ઈ સમય હતો. અત્યારે સિટીમાં આપણે જોઈને તો આપણે એમ થાય કે આપણે હોય થેવ્યા જઈએ. અરે તમે શક્તિ છો, શક્તિ તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દો, તાકાત છે તમારામાં. પણ હવે તમે જે દી ઉઠાડ્યો છે કોને કેવું રામ? આ બજરંગદાસ બાપા બાપુ આપણે અહીંયા શું એમના કદાચ એમની પેઢીઓના હશે કોક વાય, એ શું અમારી અહીંયા કોથળા મોકલતા છે? આ તમારે અહીંયા શું કોથળા મોકલા? તમે આ મઢુલી બનાવી શું કામ? આપણે આ શું કામ બનાવવું પડે? કેવી બાપુ મા બાપે એમાં સંસ્કારનું સિંચન કેવું કર્યું છે. હારી મા વગેરે બાપુ હારા દીકરા કોઈ દી ન થાય. હું તો એમ કહું આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય, શું કામ ન થાય? એના ઈ દુનિયા છે, કાંઈ ફરક નથી પડ્યો. મારી મા કોણ, મારો બાપ કોણ બાપુ. અને બેનું ખાસ કહું, તમે હારિયામાં ગયા પછી તમારા સાસુ સસરા છે એ જ તમારા માત પિતા છે. એને હાચવજો, એને ટેમે રોટલો દેજો, ટેમે પાણીનો લોટો દેજો, તો જ હારી પેટી થાય. પછી આખી જિંદગી વજે તમે મારા બાપા જેવું નહીં, મારા બાપા. હવે તમારા બાપા આ નથી કોઈ પાણીનો લોટો પાવાનો. હવે આ જ બાપા તમારા છે, તોય મારા બાપા ઠેઠ સુધી હાલતું હોય. ખરેખર મારી વાત કડવી લાગશે ઘણાને, પણ મારી વાત સત્ય છે કે દીકરીને પિતાના ઘરે રહેવાની બાપુ મનાય એની બાપુ મંજૂરી નથી. દીકરી 18 વર્ષની થાય એટલે બાપુ દીકરીને એના રસ્તે બાપુ ઉડાડી જ મૂકવી પડે. એટલે કહું છું, તમે બાપના ઘરે રહી જ નથી શકવાના તો તમારે પારકા પોતાના કરવાના છે, તો પછી અપનાવી લ્યો ને શું કામ દુખી થાવ છો? અરે શું બાપુ દીકરીઓની મમતા ને કેટલી એની બાપુ એનું સમર્પણ કેવડું છે. કોઈ દી જિંદગીમાં ન જોયા હોય એ પારકા પોતાના કરવાના. અને બાપુ દૂધમાં હાકર ભળી જતી હોય દીકરીનું બાપુ સમર્પણ છે ને તમારી મારી. તમે 2 દી બહાર ગામ જાઓ ને તો હાંજ પડે કે હવે ઘર ભેગું થવું, પણ તમને કોઈ અમચું નથી રાખે એવું. તમે ઘરે જ જાઓ. દીકરીઓ તો દીકરીઓ છે બાપુ, માની મમતા જેવડી હોય. અમારે હમણાં અહીંયા વગડિયા બાપુ માનો પ્રેમ શું હોય એની એક વાત કરું. આ ખરેખર બનેલી હકીકત. રામાપીર નું આખ્યાન રમતા હતા અહીંયા, એટલે એમાં પેલો ભેરવાનું રામાપીર નું બાસવાનું આવે ને, એટલે બધા જ્યાંથી પહેરીને આવતા હોય કપડા, શું કહેવાય પાત્ર પહેરીને બધા આવતા હોય. એટલે ભેરવો તો બીજા રસ્તેથી આવે, એટલે ભેરવાને આવવાનું થયું ને એટલે આમ બીજા રસ્તેથી બાપુ આમ. અને ભેરવાએ તેવા જ કપડા પહેર્યા, પીસા ને ઘૂઘરા ને એમ કાળા કપડા ને એવું મોરું ને નાના છોકરા બીવે એવો થઈને નીકળ્યો આમ ત્યાં આવતી.
હાથમાં એક હાથમાં કેરોસીનનો બાટલો, એક હાથમાં હળગતો કાકડો, અને 2 ડગલા આગળ હાલે, 2 ડગલા પાછો હાલે, હા 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 કરતો હોય, ફુવારા કરતો હોય, ભડકા કરતો હોય, આની કોરથી હાલ્યો આવે. એમાં એક ડેલી ભાઈ ઓટલો હતો ને, કૂતરી એક વિયાણી લીધી. આ ભેરવાની ખબર નહોતી, કૂતરી આ દેકારો સાંભળીને કૂતરી આમ જોઈ રહ્યો, એટલે એને આમ એમ થયું કે આ માણાય નથી, ઢોરું નથી, અને આ બજારે થયેલો હશે મારા બચ્ચા હાટવા. જો માનો બાપુ પ્રેમ કેટલો હોય એની વાત કરું છું. અને ભેરવાને ખબર જ નહોતી કે મારા આમાં તીર ઘોડો ચડાવીને બેઠી છે, ખબર જ નહોતી. એની રીતે મોજ કરતો કરતો આવતો હતો, કૂતરીએ નક્કી કરેલો કે નજીક આવવાને ગળે સોટી જવું છે, ને કે મારા છોકરાને મારી નાખશે. અને એ થોડુંક છેટું રહ્યું ને બાપુ, અર્જુનના ધનુષમાંથી બાણ છૂટે ને એમ કૂતરી છૂટી હો. જોકે ભેરવો નીકળી ગયો, કાકડા બાકડા પડ્યા રહ્યા, ઘૂઘરા પીસાન પીસાન બધું નીકળી ગયું, ગામ બારો વયો ગયો. અને કે રામાવીર ને કહો અહીંયા આવીને મને મારે, નગર કે અહીંયા મને કૂતરી મારી નાખશે. આ એક આપણે ભલે આનંદની વાત, પણ બાપુ તમે વિચાર કરજો કે માનો પ્રેમ, એના સંતાન પ્રત્યેનો એનો પ્રેમ કેવો. એને ખબર હતી કે આની પાસે કદાચ હું જઈશ તો આ મારા કરતા જબરજસ્ત છે, આ મને મારી જ નાખવાનો, પણ હું જીવું ત્યાં સુધી મારા સંતાન સુધી આને પહોંચવાનો દઉં. બાપુ ઈ માં, એને માં કહેવાય. મોઢે બોલું માં, હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા, પછી કડવી લાગે કાગડા. માં છે ને, માં બોલો ને એટલે મોઢું પોળું થાય, બાપા બોલો ને એટલે મોઢું બંધ થઈ જાય. માં બાપમાં ધરતી ને આસમાન જેટલો ફેર છે. માં છે એ માં છે. માં તમે જો 9 મહિના ઉદરમાં રાખે, એનો જન્મ આપે, લાલન પાલન કરે, બેતા બોલતા ખાતા પીતા બધું માં શીખવે. નામ વાયા બાપાનું લાગે, બોલો ઊંધું નથી ને કે માયા જેટલો ભોગ છે એટલો બાપનો નથી. એમાં હું આવી જાઉં ભેગો તમારા હારે, પણ બે માયુએ સમર્પણ કરી દીધું કે આની માં એને બાપાનું રાખો. માર નથી જોતું કે કેમ, એ કે આ દારૂની કોથળી તોડીને ધોળીમાં માછું ગાલીને પીડ્યો હોય ને કોક એમ કે કોનો છે, ફલાણી માનો છે, કે મારા ખોળિયામાં જીવ નહીં રહે, એની વાય એને બાપાનું રાખો. માર નથી જોતું. આ સમર્પણ. અને હારા દીકરા છે ને એની વાય માનું છે. તમને ન ખબર હોય તો કહું, હનુમાનજી કોનો, અંજનીનો, કર્ણ કોનો, કુંતીનો, ભીષ્મ કોનો, ગંગાનો, શિવાજી કોનો, જીજાબાઈનો, ગાંધીજી કોનો, પુતળીબાઈનો, હારા હારા માના, બગડેલા બાપાના. માં તમે જોવો ને બધે ઉપર બેઠી, ધજામ જાઓ, હરાસુર જાઓ, પાવાગઢ જાઓ, ચોટીલા જાઓ, બધે માં ઉપર બેઠી. શું કામ? મારા સંતાનની નજર રહે એટલે. બાપા બધા ભોયરામ છે, તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર ને રિયા સલમુ દાબે. માં છે તો માં છે મારા રામ. અરે હું તો એમ કહું કે હાંજનું ટાણું હોય ને માં જીવતી હોય ને, ઓસરીના ઝેરે બેઠી હોય, અને કોક દીક મારા બાપ ખોળામાં માછું નાખીને કોક દીક માને પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના કેવી હતી, કોક દીક પૂછજો મારા રામ, તો તમને ખબર પડશે કે માં શું હતી. કારણ કે તમને મને ખબર નથી ને, એટલે આપણે રોટલા નથી દેતા. ઈ તો ઈ વેદના તો બાપુ એને ખબર હોય. ઈશ્વરને નીને બાપુ આમ છે ને, આમ નજીક નાતો થઈ ગયો હોય, તઈ તમે આ દુનિયા બાપુ તમને બતાવી હોય. ઈ માં સિવાય કોઈ જીરવી ન શકે, માં સિવાય કોઈ દી બાપુ કોઈ દી થાય જ નહીં રામ. ઈ માં કરી શકે. એક લોહીનું બાપુ દૂધ કરીને તમને મને પાય, એક દેહને ચૂહીને આપણે કોથળા જેવો દેહ કરીને આપણો દેહ બનાવી. તમે જોવો તો ખરા, લીલે ઈ માં હુએ ને આપણને હુકે હુવારે, મોઢામાંથી કોળિયા દઈને મોટા કરે. અને મોટા થયા પછી જો મા બાપ રોટલા વગરના વારા કાઢતો હોય તો જિંદગીમાં કોઈ દી બાપુ, જિંદગીમાં કોઈ દી ગાડી ન હાલે રામ. તમને અને મને પછી બાપુ જીવતા હોય તો ની વાત છે ને, મર્યા પછી તો તમે પછી ફોટા અગરબત્તીઓ કરે હું વળવાનું, કાંઈ ન વળે નથી. પછી ફોટાના અમુક આમ રોટલા બપોર રાંધે ને, પછી એમ કે અમે તો ધરાવીને પછી ખાવી, આમ ફોટાને દેખાડે. હવે આવું ખવડાવ્યું હોત તો 2 વર્ષ જીવે એવું હતું. માર્યા છે ભૂખ્યા ને હવે રોટલા દેખાડો છો નથી. કઈક શમશાન યાત્રા નીકળે ને, શમશાન યાત્રા તો ઘણા બધા આમ ટેકા દેવા જાય, હાલો કાન દે કાન. આ ટેકા ન દીધા એમાં જ મર્યા છે. પેલા ટેકા દીધા હોત તો બિચારા હજી જીવે એવું હતું. પછી દુનિયાના દેખાવ કરવાનો કોઈ મતલબ નથી રામ. જીવતા જે બન્યું, જે કઈ કર્યું છે ને એ જ બધું મહત્વનું છે. બાકી બધી વાતું છે કાંઈ છે નહીં. ઠીક છે, મા બાપની તમે કોઈ તિથિ ઉજવતા હોય, કઈ 5 રૂપિયા એની તિથિના નામે વાપરતા હોય, એની મારી ના નથી.